તો હાલ અન્ય સમાચાર પર નજર કરીએ તો વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરવાની ફરજ પડી છે। બોમ્બ સ્ક્વોડ સાથે સુરક્ષા એજન્સીઓ પહોંચી છે। તો હવે વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને આખી કોર્ટ પરિસર છે અને કોર્ટને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કોના દ્વારા આ પ્રકારની ધમકી આપવાની એ પોલીસ તપાસ કરી રહી છે। તો સાથે જ બોમ્બ સ્ક્વોડ સાથે સુરક્ષા એજન્સીઓ છે તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે। હાલ માહિતી પ્રમાણે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। વેરાવળ સ્થિત કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળ્યાની પ્રાથમિક વિગત મળી રહી છે અને જેના પગલે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ કોર્ટના દ્રશ્ય છે। અહીં સુરક્ષા એજન્સીઓ આવી પહોંચી છે અને આ ઉપરાંત જે વેરાવળ કોર્ટ સંકુલ છે તેમાં જેટલા વકીલો હતા, પક્ષકારો હતા, તે તમામ લોકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ BDDS અને ડોગ સ્ક્વોડને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વેરાવળ કોર્ટની બહાર જે તમામ વકીલો છે, તમામ અસીલો છે, પક્ષકારો છે, આ તમામ લોકોને હાલ બહાર કાઢી મૂકવા લઈ આવવામાં આવ્યા છે। શું આખો મુદ્દો છે આપણે વકીલો જે અહીં છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સર, આજ તમે લોકો બધા કોર્ટની બહાર ઊભા છો, શું કારણ છે? અમને કોર્ટમાંથી એવા સમાચાર મળ્યા છે કે કોઈ અજુગતું કૃત્ય થઈ શકે એવું છે, એટલા માટે કોર્ટમાંથી સ્ટાફને, વકીલોને અને તમામ પક્ષકારોને આજે કોર્ટની બહાર કાઢવામાં આવેલ છે। સાહેબ, કેટલા વાગે અંદાજે આ મેસેજ કન્વે થયો? આ મેસેજ અંદાજે 10:30 પોણા 11 વાગ્યાની આસપાસ, એટલે અમે અહીંયા પોણા 11 આવ્યા ત્યારે પોલીસે એવું કીધું કે આવી રીતના છે, એટલે તમે અંદર કોઈને એન્ટ્રી આપતા નથી। પોલીસે પ્રાથમિક શું આપને કોઈ જાણ કરી? સાહેબોને કોઈ મીડિયા મારફતે કાંઈ સમાચાર મળ્યા છે, એટલે કે સાહેબો તમામ જજીસ પણ બહાર નીકળી ગયા છે, બિલ્ડિંગની કમ્પાઉન્ડમાં છે, એટલે વકીલોને બધા કમ્પાઉન્ડમાં હતા, પણ અત્યારે વકીલોને પણ કોર્ટના કમ્પાઉન્ડની બહાર એટલે કે રોડ ઉપર બધાને બહાર કાઢ્યા છે સુરક્ષાને લક્ષમાં રાખી। કેટલી કોર્ટ બેસે છે? જે બિલ્ડિંગ ટોટલ 10 જજીસ બેસે છે। જે જૂની બિલ્ડિંગ છે અને ફાસ્ટ ટ્રેક બિલ્ડિંગ છે એમાં 10 જજીસ બેસે છે। ચોક્કસથી આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળ કોર્ટની જે બિલ્ડિંગ છે જેમાં 10થી વધુ કોર્ટ બેસે છે અને આ કોર્ટમાં જે બોમ્બથી ઉડાવી દેવાની જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ વેરાવળ કોર્ટને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને આ જાણ જ્યારે ડિસ્ટ્રિક્ટ જજશ્રી દ્વારા તમામ સુરક્ષા વિભાગને કરવામાં આવી છે અને હાલ સુરક્ષા એજન્સીઓ જે DYSP ખેંગાર સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે વેરાવળ કોર્ટ ઉપર આવી પહોંચ્યા છે। જે આખી કોર્ટની કોર્ડન કરી દેવામાં આવી છે અને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે અને જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, આ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમને બોલાવી લેવામાં આવી છે અને તેમના દ્વારા હાલ કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો આ જે ઈમેલ કે જે ધમકી મળી છે તે કેટલા અંશે ખરી છે અથવા સાચી છે તેની તો તપાસ બાદ જ સામે આવશે, પરંતુ હાલના આ ધમકીના પગલે ક્યાંક ને ક્યાંક એક ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે।